વેરાવળની ન્યૂ દર્શન પ્રાથમિક શાળામાં બાળકીને વધુ સમય અંગૂઠા પકડાવવામાં આવતા બાળકીની તબિયત લથડી। વેરાવળની ન્યૂ દર્શન પ્રાથમિક શાળા ધોરણ 5માં અભ્યાસ કરતી સૌમ્યા નામની 11 વર્ષની વિદ્યાર્થીને શાળામાં વધુ સમય અંગૂઠા પકડાવતા બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવી પડી। બાળકીના પિતાનો શાળા સંચાલકો સામે આક્રોશ। આ બાબતે પિતાએ શિક્ષણ વિભાગ અને પોલીસ ફરિયાદ પણ કરી। વેરાવળના અનેક વખત વિવાદમાં આવેલ ખાનગી ન્યૂ દર્શન પ્રાથમિક શાળામાં ધોરણ 6ની વિદ્યાર્થીની સૌમ્યા ઓઝા સાથે શિક્ષિકાના અમાનવીય વર્તનનો આક્ષેપ વાલીએ કર્યો। વિદ્યાર્થીની 1 કલાક અંગૂઠા પકડાવતા વિદ્યાર્થીની તબિયત લથડી હોવાનો પિતાએ આક્ષેપ કર્યો। વિદ્યાર્થીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી। આ મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો છે તો વિદ્યાર્થીનીને કિન્નરખોરી રાખી સજા કરાયાનો વાલીનો આક્ષેપ છે। વાલીનો આક્ષેપ છે કે ફી ભરપાઈ કરી હોવા છતાં બાકી હોવાનું જણાવી પરીક્ષામાં ન બેસવા દેવા ધમકી આપેલા મામલે ઘટનાના 2 દિવસ પૂર્વે વિદ્યાર્થીનીના પિતાએ શાળાએ જઈ બોલાચાલી પણ કરેલ હતી। આ બાબતની કિન્નરખોરી રાખી 11 વર્ષની નાની બાળકીને કઠોર સજા આપ્યાનો પિતાનો આક્ષેપ છે। બાળકીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તુરંત શાળામાં જઈ તપાસ હાથ ધરી તપાસ કરતા પરીક્ષામાં બાળકી આવી ન હોય જેથી અધિકારીઓ તેમના ઘરે ગયા હતા અને અન્ય શાળામાં તેમની પરીક્ષાની વ્યવસ્થા કરી હતી તો બાળકીને તાવ પણ આવતો હોવાનું શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું અને બાળકીને શાળામાં અંગૂઠા પકડાવવાની સજા કરાઈ હોવાનું પણ જણાવ્યું હતું અને આ બાબતે શિક્ષણ વિભાગ સાથે પોલીસ પણ તપાસ ચલાવી રહી છે। ન્યૂ દર્શન પ્રાથમિક શાળા અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી હોય ત્યારે શાળાના સંચાલક એવા ભૂપેન્દ્ર વિઠલાણીએ એવું જણાવ્યું છે કે આ સૌમ્યાના ઓઝા નામની બાળકા સ્કૂલની અંદર અન્ય બાળકોને વાતો કરાવતી હતી, ચિઠ્ઠીઓ લખતી હતી અને જેમાં નાની બાળકીને યોગ્ય ન લાગે તેવા શબ્દો લખતી હતી। ત્યારે આ બાબતે વર્ગ શિક્ષકે તેને સમજાવી અને ઠપકો આપતા આખી ઘટના ખોટી રીતે ઊભી કરાઈ અને આ બનાવમાં બાળકીના હિતની વાત છે। ત્યારે સવાલ એ થાય કે શિક્ષણ વિભાગ કહે છે બાળકીને અંગૂઠા પકડાવવાની સજા કરાય છે, ત્યારે શાળા સંચાલક કહે છે કે તેમને બહાર કાઢી મુકાઈ હતી। ત્યારે આખી ઘટનામાં સત્ય શું છે તે શોધવા માટે શિક્ષણ વિભાગ અને પોલીસે તપાસ ચલાવી રહી છે। તપાસને અંતે જ સત્ય બહાર આવી શકે છે, પરંતુ આ ઘટનામાં વાલીઓ અને શાળા સંચાલકો બંનેને શીખ લેવી જરૂરી બની છે। પોતાનું બાળક ઘર અને શાળામાં શું કરે છે તે બાબતે પણ જાગૃત થવાની જરૂરત છે અને બાળકને સજા આપતા પહેલા વિચારવું જરૂરી બન્યું છે। મારું નામ HR રડિયા છે, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વેરાવળ છું। આ ઘટના છે એ ઘટનાની જાણ આજે સવારે થઈ છે। તાત્કાલિક ધોરણે શાળાની આજે મુલાકાત લીધી છે। જે ક્લાસમાં ઘટના બની છે એ ક્લાસની મુલાકાત લીધી છે। વાલીના ઘરે જઈ અને જે વિદ્યાર્થીની છે એ આજે પેપર ભરવા આવેલ નથી એટલે વાલીના ઘરની અને વિદ્યાર્થીની રૂબરૂ મુલાકાત લીધી છે। જે શિક્ષિકા બેનનો પ્રશ્ન છે તેમને પણ રૂબરૂ નિવેદન માટે બોલાવેલા છે અને આગળની તપાસની કાર્યવાહી છે એ ચાલુ છે। પ્રાથમિક તબક્કે વાલીનું એવું કહેવાનું છે કે આગળના દિવસથી જે દીકરી છે એમને થોડો ઘણો બુખાર હતો અને જ્યારે ક્લાસની અંદર આવી તો બાળકો અંદર એકબીજા વચ્ચે ચર્ચાઓ કે વાતચીત કરતા હશે તો એ નાની બાબતે બાળકીને છે એ અંગૂઠા પકડાવેલ છે અને એના કારણે એમને ચક્કર ને જે મારું નામ રાહુલ મનસુખલાલ ઓઝા છે। ઘટના ન્યૂ દર્શન સ્કૂલની છે। મારી બેબી ભણતી હતી, ઓલરેડી મેં ફી પે કરી દીધી હતી, મારી આગળ બધી રિસિપ્ટો છે, પણ ફરી પાછી મને ટીચરનો ફોન આવ્યો કે ભાઈ તમારે એડમિશન ફી ભરવાની બાકી રહી ગઈ। એટલે મેં કીધું ભાઈ એડમિશન ફી મને જે સાહેબે કીધું તે મુજબની મેં ભરી દીધી છે, છતાંય હું પ્રિન્સિપલને 2-3 દિવસમાં આવું ને એટલે હું મળી જાય। પછી બીજે દિવસે મારી બેબીને આખા ક્લાસની વચ્ચે એવું કહેવામાં આવ્યું કે એડમિશન ફી તારા પપ્પાને કહેજે ભરી દે ને નહીં ભરતો તો કાલથી પરીક્ષામાં બેસવા નહીં દેવાય। પછી હું પ્રિન્સિપલ પાસે આવ્યો કે ભાઈ આવું મારી બેબીને કહેવાનું કારણ શું, મેં તો ફી ભરી દીધી છે, બરોબર છે। એટલે મને સંતોષકારક જવાબ ન મળ્યો એટલે મેં થોડુંક લેટ ગો કર્યું, ભાઈ હું શિક્ષણ અધિકારીમાં ફરિયાદ કરી। પછી હું મારા કામ ધંધાના કારણે અને મારા 1-2 મરણના કારણે એ ઘટના આખી હું ભૂલી ગયો। ફરી પાછું જ્યારે એક્ઝામ સ્ટાર્ટ થઈ એટલે કાલે એવું ઘટના બની કે મારી બેબી એક્ઝામ પૂરી થઈ ગયા પછી એની બેનપણી સાથે ચર્ચાઓ કરતી હતી, બરોબર છે। આ ચર્ચાઓ કરતી હતી એ દરમિયાન ટીચરે એને એકને જ માત્ર અંગૂઠા પકડાયા। જ્યારે 4-5 વિદ્યાર્થીઓ વાત કરતા હોય તો 4-5 તો બધાને એક સાથે પનિશમેન્ટ દેવી જોઈએ। મારી બેબીને ભૂપેન્દ્રભાઈ વિઠલાણી, ન્યૂ દર્શન પ્રાથમિક શાળાના સંચાલક તરીકે મારી કામગીરી કરું છું। હવે મને આ મુદ્દા વિશે જાણવા મળ્યું એટલે શાળાના પ્રિન્સિપાલ અને ટીચરને બોલાવીને આખી વાત જાણવાનું મેં કીધું કે ભાઈ તમારે હકીકત હોય જણાવો। તો હકીકત એવી છે કે આ જે ઓઝા સૌમ્યા કરીને વિદ્યાર્થી ધોરણ 5માં અમારે ત્યાં ભણે છે અને આ વખતે દાખલ થયેલી છે અને શરૂઆતના 1.5-2 મહિના પછી બીજી બહેનપણીઓએ ટીચરને વાત કરી કે આ છોકરા વિશે બધું લખે છે અને વાતચીત કરે છે, એટલે અમારા ટીચરે એની તપાસ કરતાં એક ડાયરી મળી, એમાં એણે ધ્રુવીલ આઈ લવ યુ, યુ આર માય વર્લ્ડ આવું એને
વાંચવા માંડ્યો એટલે અમારા જે ભાવિકાબેન મહેતા છે એને બોલાવીને સમજાવ્યું, બહાર બોલાવીને કે બેટા નાની ઉંમર છે, ભણવામાં ધ્યાન રખાય, આપણે આવું ન કરીએ. ત્યાર પછી એના મનમાં એવું ખબર કે આ બધું મારા પપ્પાને ખબર પડી જશે, એટલે એણે મેડમને કીધું કે મેડમ હું તમને મારા પપ્પા હારે ભટકાડીશ. હવે ઘટના જે ગઈકાલે બની એમાં એવું છે કે અમારે સવારના પરીક્ષા હોય અને 10:30 પછી 12:30 સુધી વિદ્યાર્થીને અમે ક્લાસરૂમમાં વચાવીએ, નવા પેપર માટે વાંચવા માટે કહીએ, અને કંઈ મુદ્દા ન આવડતા હોય તો ટીચર એને જવાબ આપે. તો આ વિદ્યાર્થીની જે સૌમ્યા ઓઝા છે એ વાતો કરતી હતી, વારે વારે વાતો. એને સમજાવ્યું કે બેટા તું અવાજ કે ન કર, બીજા વાંચતા હોય તો એને ડિસ્ટર્બ થાય, એટલે એને સૂચના આપી, પણ તોય એનું સૂચનાનું પાલન ન કર્યું તો એને લખીને